પેલો અવાજ બાકીનો છે ત્યાં ડીજે વાળાને પાછળ કહેવું પડશે કે બંધ કરે. સૂચના કરાવજો પાછળ ડીજે બંધ કરે. નગરપાલિકા સ્ટાફને વિનંતી છે કે ડીજે બંધ કરાવે તાત્કાલિક. ત્યાં સૂચના પહોંચાડજો તો જ બંધ થશે, નહીં તો અહીં બધા સાહેબો હોય તો સાહેબોથી ના ચાલે. એકાદ જણ જાય ત્યાં ગયા ને હરેશભાઈ. બોલો ભારત માતા કી. આપણી આન માન અને શાન એવા જે તિરંગાનું સન્માન 15મી ઓગસ્ટ ના પહેલા જાણે દરેક જગ્યાએ દેશભક્તિનો માહોલ, અને જાણે ગઈકાલે જ ઓપરેશન સિંદૂર માં ભારતની ફોજે જાણે ભવ્ય વિજય સાથે ગઈકાલે જ આવ્યા હોય એટલો જ ઉત્સાહ અને આનંદ આજે દરેકે દરેક દેશવાસીઓના હૃદયની અંદર છે. દુનિયાના ઇતિહાસની વાતો આપણે સાંભળતા, ક્યારેક કોઈ ઇઝરાયલની વાત કરે, કોઈ અમેરિકાની વાત કરે, કોઈ રશિયાની વાત કરે, ત્યારે આપણને લાગતું કે ખાસ ક્યારેક આપણો દેશ પણ આવું શૌર્ય કરે, પરાક્રમ કરે. અને આઝાદીના આટલા વર્ષો પછી એક દેશભક્ત નાગરિકની છાતી ફૂલે તે પ્રમાણે દુશ્મન દેશની ધરતી ઉપર જઈને નક્કી કરેલા ટાર્ગેટ ઉપર, નક્કી કરેલા ટેરરિસ્ટના અડ્ડાઓ ઉપર અહીંની ભારતની દીકરીઓએ અહીંથી ઉડીને દુશ્મન દેશની ધરતી ઉપર જઈને દુશ્મનોના નેસ નાબૂદ કરવાનું કામ અને પરાક્રમ આખી દુનિયાએ જોયું. અને ભારતવાસી તરીકે આપણે બધા એનું ગૌરવ અનુભવીએ છીએ. ટેકનોલોજીના માધ્યમથી કોઈ એક જગ્યાએ બેસીને દુશ્મન દેશને નેસ્તનાબૂદ કઈ રીતે કરી શકાય એ પરાક્રમ પણ ભારતની ફોજે કરી બતાવ્યું. અને જે લોકો ગઈકાલ સુધી એવું માનતા હતા જગત જમાદાર બનીને કે આપણી નીતિ પ્રમાણે ભારત ચાલશે, આપણી પોલિસી પ્રમાણે ભારત ચાલશે, પણ ભારતનું ગૌરવ અને સ્વાભિમાન એ રીતે જાગ્યું છે કે જગત જમાદારોની સામે જઈને પણ આંખમાં આંખ નાખીને દેશના પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબ કે ભારત એની નીતિ પ્રમાણે ચાલશે, ભારત એની પોલિસી પ્રમાણે ચાલશે. દુનિયાના દેશોનું એટલું મોટું દબાણ હોય, તમારા ઉપર ટેરિફ નાખી દેશું, તમારા ઉપર આટલા ટેક્સીસ નાખશું, જો તમે તમારા દેશની અંદર અમારા દેશનું દૂધ એ તમે આયાત નહીં થવા દો તો તમારા દેશની અંદર અમારા ખેતીના પેદાશો એ તમારા દેશની અંદર તમે આયાત કરવા માટેનો જો ટેક્સ નાખશો તો અમે એનાથી 150-200 ગણો ટેક્સ નાખશું. આવી દાદાગીરી સાથે ભારતના ખેડૂતોને દબાવવા માટે, ભારતના પશુધનને દબાવવા માટે, એને ઝુકાવવા માટે અમેરિકા જેવો દેશ જેને મહાસત્તા દુનિયા કહે છે એ જયારે સામે પડ્યો હોય અને તે દિવસે એની આંખમાં આંખ નાખીને દેશના પ્રધાનમંત્રી કે મારા માટે મારો ખેડૂત, મારો પશુપાલક, મારો દેશ એ સૌથી પહેલી પ્રાયોરિટી છે, કોઈ દુનિયાની સામે હું નહીં ઝૂકું. તમે બધાએ સાક્ષી છો કે ત્યાંનું દૂધ જો ભારતની અંદર આવે, આયાત થાય તો ગણતરીના 8-10 વર્ષની અંદર મોટા ભાગનું પશુધન ભારતનું એ સ્લોટર હાઉસમાં જતું રહે. ત્યાંથી ખોરાકની અંદર જે નાખેલું પ્રોટીન તો પ્રોટીન પણ, એના ફેટ તો ફેટ પણ પ્રાણીઓના ફેટ અંદર નાખી અને એ તૈયાર કરેલું દૂધ એ ભારતની અંદર લાવવા માટેનું ષડયંત્ર ચારે બાજુથી ચાલતું હોય અને એની સામે દેશના પ્રધાનમંત્રી નક્કી કરે ના, એ નહીં ચાલે, દેશ હિતથી વધારે કંઈ નથી. અને સૌથી વધારે ખેતી અને પશુપાલનનો ધંધો નેસ્તનાબૂદ થઈ જાય તે પ્રમાણેનું દબાણ હોય તો એમ કે વ્યક્તિગત મારું નુકસાન જે થવું એ થશે, પરંતુ મારા દેશના ખેડૂત પશુપાલકનું નુકસાન હું નહીં થવા દઉં. આવું હિંમત પૂર્વકનો નિર્ણય કરવા વાળું નેતૃત્વ દેશને મળ્યું છે
એ આપણા માટે આજના પ્રસંગે દેશભક્તિના રંગમાં એક ઓર રંગ પૂરે છે. બીજું સાથે સાથે આપણે એ પણ વિચારવું પડે કે દેશની પોલિસી જ્યારે બનતી હતી ત્યારે જગત જમાદાર જેમ કે એમ પ્રમાણે બધાએ કહેવું પડે કે આ દેશમાંથી તમારે તેલ નહીં ખરીદવાનું એટલે બંધ થઈ જાય, એમ કે આ દેશની અંદર તમારે ખાંડ નહીં વેચવાની એટલે બંધ થઈ જવું પડે. પહેલી વખતે નક્કી કરીને બેસે કે રશિયા જો મારા ભારત દેશને સસ્તું પેટ્રોલ ડીઝલ ઓઇલ ત્યાંથી આપતું હશે, મારા દેશની ઉર્જા ક્ષમતાને જો પૂર્ણ કરવાની વ્યવસ્થા રશિયાથી થતી હશે તો તમે હા પાડો કે ના, હું ત્યાંથી ખરીદીશ અને ત્યાંથી મારા દેશના લોકોને સસ્તું આપવાની વ્યવસ્થા ઉભી કરીશ. મારા માટે મારો દેશ એ પ્રથમ છે. પણ એ વાત ક્યારે થઈ શકી ખબર છે? દેશનું અર્થતંત્ર મજબૂત બન્યું ત્યારે. જો દેશની પાસે જઈને બીજા દેશો પાસે જઈને આપણે પણ પાકિસ્તાનની જેમ જો ભીખ માંગવાની હોય, કટોરો લઈને ફરવાનું હોય અને જેને કહેવું પડે પૈસા અમને આપો, જો બાંગ્લાદેશની જેમ અમારે કહેવું પડતું હોય કે અમને કોઈ આપો અને એના આધાર ઉપર અમારું પેટ ભરાશે, તો એ સ્વમાન અને સ્વાભિમાન ભારત દેશ પાસે પણ ન હોય. પરંતુ આજે વિશ્વની આર્થિક મહાસત્તાઓની અંદર ચોથા નંબરે ભારત દેશ પહોંચ્યું છે. એના કારણે કરીને દુનિયાની આંખમાં આંખ નાખી આપણા દેશના પ્રધાનમંત્રી શ્રી એમ કહી શકે છે ભારતની પોલિસી ભારત નક્કી કરશે. આપણા દેશના પ્રધાનમંત્રી જ્યારે ગૌરવ અને સ્વાભિમાન સાથે આપણા દેશને દુનિયાની અંદર આપણો તિરંગો આન અને શાંતિ ઊંચો થાય, ગૌરવ લહેરાય, એ માટે જ્યારે કામ કરતા હોય ત્યારે આપણે બધાએ પણ આ દેશભક્તિના રંગની અંદર રંગાવવું જોઈએ. અને દેશના પ્રધાનમંત્રી શ્રી જ્યારે આપણને કોઈ વાત કહેતા હોય તો એક નાગરિક તરીકે એક દેશના પ્રધાનમંત્રી કહેતા હોય એવું નહીં, દેશના એક મુખિયા તરીકે વાત કરે છે. જે વાત આપણને વર્ષો પહેલા કોઈ આપણા દેશના પ્રધાનમંત્રી શ્રીએ કહી હતી, આપણે માની હતી. આપણા દેશના એક નેતાએ કહ્યું હતું, તું મુझे खून दो मैं तुम्हें आजादी दूंगा. આપણે વાત સ્વીકારી. આપણે પૂજ્ય મહાત્મા ગાંધીજીએ કહ્યું હતું, વિદેશી વસ્તુનો બહિષ્કાર કરો, અને દેશ આખો સ્વદેશીની વાત લઈને બેઠો હતો. દેશે સ્વતંત્રતા મેળવી હતી. અનાજ આપવાની જ્યારે દુનિયાના દેશોએ ના પાડી એ વખતે અઠવાડિયામાં એક દિવસ ઉપવાસ કરવાનું આપણા દેશના પ્રધાનમંત્રી એક વખત કહ્યું હતું. ત્યારે આપણે ઉપવાસ કરીને આખા દેશે એ વાત સિદ્ધ કરી હતી કે અમને ખાવાનું નહીં હોય તો પણ ચાલશે, પરંતુ અમારા દેશના સ્વમાન સ્વાભિમાનને ક્યારેય પાછી પાણી નહીં કરીએ, એ આપણા પૂર્વજોએ કહેલું છે. અને ત્યારે આજે આપણા દેશના પ્રધાનમંત્રી શ્રી શું કહે છે? આપણે એ વાત કહે છે સ્વદેશી અપનાવો. ભારત દેશમાંથી બનેલી દરેકે દરેક વસ્તુ પ્રત્યે ગૌરવ અનુભવો અને વિદેશમાંથી આવેલી વસ્તુ જે હોય, વિદેશનું જે કોઈ પ્રોડક્શન હોય એનાથી દૂર રહો. આ બહુ નાની વાતની અંદર બહુ મોટી વાત કરી છે. બને રાષ્ટ્રનો ધર્મ સ્વદેશી, વૈભવ મંત્ર સ્વદેશી, સ્વતંત્રતાનો પ્રાણ સ્વદેશી, હો યુગ ધર્મ સ્વદેશી, હો યુગ ધર્મ સ્વદેશી, હો યુગ ધર્મ સ્વદેશી. તો સ્વદેશીને યુગ ધર્મ બનાવવા માટે કરીને એક એક નાગરિક આપણે બધા સાથે મળીને સ્વદેશીપણાનો ભાવ, આપણા દેશની જે વસ્તુ છે એના પ્રત્યે ગૌરવ માનીએ, આપણા દેશમાં બનતી વસ્તુ છે એનો ઉપયોગ કરીએ અને તેની અંદર જ આપણું સ્વમાન, આપણું સ્વાભિમાન અને દેશ આગળ વધવા માટેની શક્તિ તેની અંદર રહેલી છે. આજના પ્રસંગે આ સંકલ્પ પણ આપણે બધા સાથે મળીને લઈએ. આપ સૌ વિશાળ સંખ્યામાં આપણા થરાદવાસીઓ જેને આખું તિરંગામય આખું વાતાવરણ બની ગયું છે, ત્યાંથી કરીને અહીંયા આવ્યા ત્યાં સુધી જ્યાં જોઈએ ત્યાં તિરંગો, તિરંગો ને તિરંગો. એકું એક નાગરિક જાણે દેશભક્તિના રંગમાં રંગાયા હોય તેવું ભવ્ય સ્વાગત અને સન્માન ફૂલોથી કર્યું. જ્ઞાતિ, ધર્મ, સંપ્રદાય બધાથી ઉપર ઉઠીને દરેક નાગરિકોએ આ દેશભક્તિના રંગમાં રંગાયા. એ તમામ નાગરિકોનું હૃદયથી અભિનંદન. જિલ્લા વહીવટી તંત્રને પણ હૃદયથી અભિનંદન આપું છું. દરેકે દરેક ડિપાર્ટમેન્ટને અભિનગર નગરપાલિકાથી કરીને બધાને તમામે તમામ સ્વૈચ્છિક સંસ્થાઓને પણ અભિનંદન. આપ સૌનો હૃદયથી ખૂબ ખૂબ આભાર. બોલો મારી સાથે, એક સાથે બોલો, ભારત માતા કી. બંને હાથ ઊંચા કરીને એક વખત જોરથી મા ભારતીનો જય ઘોષ કરો. ભારત માતા કી, ભારત માતા કી.